પાટણના ચાણસ્મામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અને પર્દાફાશ કર્યો। આ જુગારધામમાં ભાજપ નેતાની સંડોવણી સામે આવ્યા બાદ કાર્યવાહી કરાઈ। શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ભાજપે રાજેશ પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। જુગારધામ ચલાવવામાં ભાજપ નેતાની ખુલ્લી સંડોવણી સામે આવી હતી, જેને લઈ પક્ષ તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકુરે આ બાબતે પોલીસ સામે સવાલ કર્યા। જુગારધામમાં સ્થાનિક પોલીસની સંડોવણીની આશંકા વ્યક્ત કરી, સાથે જ આગામી સમયમાં આવી પ્રવૃત્તિઓની તપાસ કરાવવાનું નિવેદન આપ્યું। આજથી લગભગ 4-6 મહિના પહેલા અમારો કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ હતો। એની અંદર મેં જાહેર મંચ પરથી કીધેલું કે ભાઈ ચાણસ્મા શહેરની અંદર આવી અસામાજિક પ્રવૃત્તિ, દારૂ, જુગારનું ધામ ચાલે છે। એ વાત આજે મારી સાબિત થઈ છે। આજે ચાણસ્મા શહેરની અંદર નવજીવન સ્પોર્ટ્સ ક્લબની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જુગારધામ પકડાયું છે। એની અંદર ખૂબ લોકો, પૈસાદાર લોકો પણ પકડાયા છે, મુદ્દા માલ પણ પકડાયો છે। આ સમગ્ર પ્રક્રિયાની અંદર એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ, જેણે ખૂબ જ સફળતાપૂર્વક રેડ કરી અને બધાને પકડ્યા છે, એને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને બિરદાવું છું। ખરેખર તો મારું એવું માનવું છે કે આટલું મોટું જુગારધામ ચાલતું હોય અને સ્થાનિક પોલીસને અથવા જિલ્લાની પોલીસને ખબર ના હોય એવું બને છે। આજે જુગારધામ પકડાયું છે, ખરેખર તો આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરવાની હતી, પણ આજે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક ચાણસ્મા પોલીસ પણ આની અંદર સંડોવાયેલી હોય એવું જણાઈ આવે છે। એટલે આગામી દિવસની અંદર જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે ત્યાં હું મારી રીતે તપાસ કરાવીશ અને જે તે પોલીસ સ્ટેશનની હદમાં જે કંઈ બનાવ બનશે એવું સ્થાનિક પોલીસને જાણ કરીશ। તેમ છતાં જો મારી વાત ધ્યાન પર લેવામાં નહીં આવે, અગાઉ પણ નથી આવી, તો હું માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય અમારા ગૃહમંત્રીશ્રીને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી। આમાં કોઈ મોટું માથાનું નામ આવ્યું છે? મેં સમાચાર પત્રોની અંદર જોયું તો શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમનું નામ મેં સમાચાર પત્રો મારફતે જાણ્યું। એ યોગ્ય બાબત છે? ખરેખર તો આટલો મોટો માણસ અને સંગઠનનો મહત્ત્વનો હોદ્દો ધરાવતો હોય, એમને તો પ્રજાને આ કોઈ બદલીઓમાં જતી હોય રોકવી જોઈએ, પણ આજે પોતે જ આ કાર્યવાહી કરે એ ખૂબ નિંદનીય બાબત છે। ચાણસ્મામાં એસએમસીએ રવિવારે હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું હતું। નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં મોટા પાયે જુગારધામ ચાલતું હતું, જેમાં તપાસમાં ચાણસ્મા ભાજપ શહેર પ્રમુખ રાજુ પટેલની સંડોવણી સામે આવી હતી। એસએમસી રેડ બાદ શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ ફરાર છે। એસએમસીએ સ્થળ પરથી 33 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે 8 જુગારીઓ ફરાર છે। એસએમસીએ સ્થળ પરથી 85,000 રોકડ અને ઓનલાઈન 12,28,000થી વધુની લેવડ દેવડ ઝડપી પાડી હતી। ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી જુગારનું પેમેન્ટ થતું હતું। એસએમસીએ રોકડ તેમજ વાહનો મળી કુલ 17,37,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો।